જેસર મામલતદાર કચેરીમાં અરજદારોની હેરાનગતિનો અંત આવ્યો। સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ચિંચુવાડિયાની રજૂઆત બાદ તરત કામ પૂર્ણ। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામના અરજદાર રાહુલભાઈ રવજીભાઈ પાટડિયાને વિચરતી અને વિમુક્ત જાતિનો દાખલો મેળવવા માટે 1.5 મહિના સુધી જેસર મામલતદાર કચેરીના ચક્કર લગાવવા પડ્યા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। કચેરીના ફરજ પરના અધિકારી દ્વારા પિતાના ભાઈ, કાકા તથા ફઈ જેવા સંબંધીના શાળા છોડ્યા પ્રમાણપત્રની માંગણી કરીને જરૂરી દસ્તાવેજો ન હોવાના બહાને અરજદારોને વારંવાર હેરાગતી કરી અરજદારોને ધરમધક્કા ખવડાવવામાં આવી રહ્યા હતા। આ સતત થતા અન્યાયથી ત્રસ્ત થઈ અરજદારે સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ચિંચુવાડિયાનો સંપર્ક કર્યો। અરજદાર પાસેથી સંપૂર્ણ ઘટનાની જાણકારી મેળવ્યા બાદ રમેશ ચિંચુવાડિયાએ મામલો ગંભીર હોવાનું નિહાળ્યું અને તરત જ જેસર મામલતદાર કચેરીમાં ફરજ પરના અધિકારી સાથે ફોન દ્વારા સીધી વાતચીત કરી કડક શબ્દોમાં વાસ્તવિકતા સમજાવતા અધિકારીને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને રમેશ ચિંચુવાડિયાની રજૂઆત બાદ તુરંત જ અરજદારનો વિચરતી અને વિમુક્ત જાતિનો દાખલો કાઢી આપવામાં આવ્યો હતો, જે સમગ્ર ઘટનામાં કચેરીના વર્તનમાં રહેલી બેદરકારી અને જવાબદારીના અભાવને સ્પષ્ટ કરે છે। આવી જ પરિસ્થિતિનો સામનો જેસર તાલુકાના અન્ય ઘણા અરજદારો પણ કરી રહ્યા હોવાનો અંદાજ ઊભો થયો છે। સરકારી કચેરીઓમાં આ પ્રકારની હેરાનગતિ લોકમાર્ગદર્શન માટે બનાવેલી વ્યવસ્થાનો ઉપહાસ કરે છે। જો આવી પ્રવૃત્તિઓ પર તંત્ર તાત્કાલિક કડક પગલાં નહીં લે તો સામાન્ય પ્રજાજનોના અધિકારોનો ભંગ સતત બનતો રહેશે। જવાબદાર અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરીને જરૂર પડશે તો કડક કાર્યવાહી થવી જોઈએ એવી માંગણી સમાજના હિતનું રક્ષણ કરતી અવાજો દ્વારા ઉઠવા લાગી છે। HH24 ન્યૂઝ ગુજરાતી અશ્વિન ચાવડા સાથે રમેશ ચિંચુવાડિયા। ગામ શાંતિનગર પાટડિયા રાહુલ રવજીભાઈ અમારા જાતિનો દાખલો નહોતો નીકળતો એટલે રમેશભાઈનો સંપર્ક કર્યો। રમેશભાઈ ત્યાં સાહેબ વાત કરી એટલે તાત્કાલિક નીકળી।